બેટ દ્વારકા ગયા, માસા ખોવાઈ ગયા, આવડી મોટી મહાદેવની મૂર્તિ ક્યાં છે? મિત્ર બધા મોજમાં દેશો વેલી સવાર પડી ગઈ દ્વારકામાં. સવારમાં તૈયાર થઈને આપણે જવાનું હતું દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા. તો આપણે કરી નાખે ફટાફટ દર્શન. તમે કરી નાખો ફટાફટ દર્શન દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને આપણે પહોંચી ગયા તો રૂક્ષ્મણી માતાજીના મંદિરે. માનવામાં આવે છે રૂક્ષ્મણીજી માતાજી મંદિરે દર્શન ન કરે યાત્રા અધૂરી રહે છે. ફટાફટ દર્શન કરી લીધા ને આપણે બેસી ગયા હતા બસમાં. બેસીને કાળા કાળા ચશ્માના સોંગ વગાડવા મને મામાનો છોકરો કરવાનો ડાન્સ. વાળે પોગાડી દીધા આપણને સુદર્શન સેતુ પોગીને આપણે 4-5 કિલો ફોટો પડાવી લીધા. દર્શન સેતુ ફોટા પડીને આપણે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. બેટ દ્વારકા આપણે દર્શન કરીને આવી ગયા હતા. આવી ગઈ ટ્વિસ્ટમાં હતી કે આપણા માસા ખોવાઈ ગયા હતા. માસાને માન ગોતીને આપણે આવી ગયા હતા. બસ હતી ત્યાં એ માલે આવે એથી નીકળીને આપણે આવી ગયા ભગવાન શિવના મુખ્ય 12 જ્યોતિર્લિંગમાંથી આવેલા નાગેશ્વર મહાદેવજીના મંદિરે. ફટાફટ આપણે કરી લીધા દર્શન. તમે પણ કરી નાખો દર્શન. મિત્રો તમને સરસ મજાના દર્શન કરાવશું પણ વિડીયોને તમે લાઈક અને ફોલો નથી કરતા. કરી નાખો ફટાફટ લાઈક અને ફોલો. એની અંદર દર્શન કરીને આપણે આવી ગયા બાય ને મહાદેવની મૂર્તિ છે. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. 4 વાગે આપણે જવાની હતી બોટાદ જવાની ટ્રેન. તો આવી ગયા દ્વારકાના જંકશન. ટ્રીપમાં ફૂલ મોજ જઈને તમને આવી છે નથી તો કોમેન્ટ તો કરી નાખો. તે વાતમાં આપણે પહોંચી ગયા પ્લેટફોર્મ ઉપર. એટલી બધી ગરદી. ટાઈમ થતા આવી ગઈ ટ્રેન. આપણે બેસી ગયા ટ્રેનમાં ઉપડી ગઈ. ભૂખ લાગતા મગી લીધા ચણાચોળ કરવા. વેલી સવારે 3 વાગે ક્રોસિંગ આવ્યું હતું કુંડલી ગામ. બોટાદ આવી છે પણ આપણે હું બગાડ નાખી અને આપણને પોકાડી દીધા 3:30 બોટાદ. તો દ્વારકા ટ્રીપ પૂરી થઈને કેવી દ્વારકા ટ્રીપ તમને લાગી કોમેન્ટ તો કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.